गुजरात लघु डिटर्जेंट निर्माता संघ ने सरकार से जीएसटी राहत और उद्योग को बढ़ावा देने की मांग की। गुजरात लघु डिटर्जेंट निर्माता संघ, जिसके 500 से ज्यादा सदस्य हैं, ने केंद्र सरकार से मेक इन इंडिया को बढ़ावा देने के लिए डिटर्जेंट और साबुन उद्योग को आवश्यक नीतिगत रियायतें प्रदान करने का अनुरोध किया। गुजरात लघु डिटर्जेंट निर्माता संघ के अध्यक्ष नरेश जैन के अनुसार भारत में डिटर्जेंट उद्योग का वार्षिक कारोबार लगभग 40,000 करोड़ है और ये 7% प्रति वर्ष की दर से बढ़ रहा है। भारत दुनिया के सबसे बड़े उपभोक्ताओं बाजारों में से एक है, इसलिए ये क्षेत्र मेक इन इंडिया। सर, आपનું નામ? હું નરેશભાઈ જૈન છું, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનો પ્રમુખ છું। એક મુદ્દાને લઈને આજની પ્રેસ કોન્ફરન્સ છે, શું મુદ્દો છે અને કઈ રીતના છે? ટેરિફ વોરનો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં સરકાર જીએસટીના રેટને રેશનલાઇઝ કરવા માંગે છે। એમાંથી 12% અને 28%ના રેટને એબોલિશ કરીને 18% લાવવાની ગણતરી છે, 5 થી 18%। સરકાર સાથે કઈ જેવી વાતચીત ચાલુ છે? અમે 22/8 કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓને મેલિંગથી આ વસ્તુની જાણ કરી છે કે અમારી પ્રોડક્ટ 18%માંથી લાવીને 5% કરવામાં આવે। અત્યાર સુધી કઈ જવાબ આવ્યા અને ગ્રાહકોને શું ફાયદો નુકસાન? હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, કેમ કે જીએસટી કાઉન્સિલની મિટિંગ 3જી તારીખે થવાની છે એવું અમારે નોલેજમાં છે। એટલે 3જી તારીખે શું આનો ડિસિઝન લેવાય છે એ ત્યારે જ ખબર પડશે। ભવિષ્યનું શું એજન્ડા આગળ? જો આ 5%માં કરવામાં આવે તો માર્કેટમાં કોમ્પિટિટિવનેસ ખૂબ વધે, ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા બીજી ઘણી બધી પ્રોડક્ટની અવેલેબિલિટી આવે। આ નુકસાન ફાયદો ગ્રાહકને જે મેન્યુફેક્ચર આમાં 100% ગ્રાહકોને ફાયદો છે, 100% વાપરનાર ગ્રાહકોને ઘણો મોટો ફાયદો છે।